ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રખડતા ઢોરોને પકડવા અને તેની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે અને રોજબરોજ આખલાઓનો ત્રાસ સામે આવી રહ્યો છે. કુંભારવાડા અમર સોસાયટીમાં રામજી મંદિર પાસે આખલાનું યુદ્ધ જામ્યું હતું, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને પસાર થતા લોકોમાં ફફડાટ અને ચિંતા ફેલાઈ હતી. સવાલ એ થાય છે કે મહાનગરપાલિકા દ્વારા આટલો બધો ખર્ચ કરવા છતાં ઢોરનો ત્રાસ ભાવનગરમાંથી કેમ દૂર થતો નથી? નગરજનો આખલાઓ અને રખડતા ઢોરના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ મહાનગરપાલિકા શાસકો અને અધિકારીઓ રખડતા ઢોરના મામલે મૌન સેવીને બેઠા છે.